બે વાહન કાદવમાં કૂપી ગયા લાગે છે. બાઈકો તો ઘણી છે. તો હવા તમારે તો લાઇટિંગ લઈ જશે. લાઇટ હા પેલા બાઇટ કરી લેવી છે કોમન પછી
આજે વહેલી સવારે ગંભીરા બ્રિજમાં જે પ્રમાણે એક પોલસર તૂટી પડ્યો છે અને ત્યારબાદ જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે, રેસ્ક્યુ કામગીરી સવારથી ચાલી રહી છે, પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. 11 જેટલા જે છે મૃતકોના મૃતદેહ બળી ચૂક્યા હોવાની અત્યારે પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે. આમ આદમી પાર્ટી નેતા ઈશ્વર ગઢવી અત્યારે આવી પહોંચ્યા છે. સાહેબ, જે પ્રકારે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ એક બાદ એક મોરબી હોય કે વડોદરા હોય, રાજકોટ હોય, શું લાગે છે ક્યારે આ પ્રક્રિયા થશે? જ્યાં ભાજપની સરકાર છે ત્યાં સુધી આ થમે ને એવી લાગતું નથી. 30 વર્ષથી લૂંટ સિવાય કર્યું નથી આ લોકો. શરમ આવવી જોઈએ. આ બ્રિજમાં તો ખાવાનું રહેવા દેવાનું. તમે બીજે ક્યાં ખાઈ લ્યો ને. તમે બ્રિજમાં અહીંયા કોઈ પણ વ્યક્તિ હવે ગરીબ જતો હોય, મધ્યમ વર્ગ જતો હોય, ભાજપના કાર્યકર્તાઓના દીકરા દીકરી જતા હશે, એમનું પણ આ લોકોને શરમ નથી. આજે તમે જુઓ, આ બ્રિજ આખું તૂટેલું પડ્યું છે ઓલરેડી. આ બ્રિજમાં આપણે એમને એમ ચાલતા આપણે તકલીફ પડે એમ છે કે ભાઈ આ ગમે ત્યારે તૂટે એમ છે. અને હજી અધિકારીઓ ભાજપના જ ભાષા બોલે છે. મુખ્યમંત્રી શ્રી ટ્વીટ કરે છે કે 13 પિલરમાંથી 1 પિલર છે એ તૂટ્યો એટલે 22 પિલર હજી રાહ જુએ છે મોતની. શરમ નથી આવતી આ લોકોને કેવા નિવેદનો કરવા. મારે દુઃખ સાથે કહેવું પડે છે, પણ એટલું ચોક્કસ કહીશ કે આ જે મૃતકો છે એમના આત્માને ઈશ્વર શાંતિ અર્પે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે, અને જે ઘાયલો છે એ તુરંત સ્વસ્થ થાય. પણ ગુજરાતમાં ભાજપના રાજમાં હવે મનુષ્ય જીવનની કોઈ કિંમત નથી. માત્ર 2-5 લાખ રૂપિયો છે. તમારે જીવવું છે તો આવી રીતે જીવો. અને એમાં તમે જુઓ કે કેમ ભાઈ આપણે એવું નથી કહેતા આપણે મુખ્યમંત્રીની પણ જાન પ્યારી છે, પણ મુખ્યમંત્રીનો કેમ કાફલો અહીંથી નથી કાઢતો ભાઈ? શું પ્રોબ્લેમ છે? મુખ્યમંત્રી વિઝિટ કરી છે નથી કરી? આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વિઝિટ પણ કરવી જોઈએ, તો આ તંત્ર જાગશે. મુખ્યમંત્રીશ્રીનું બીજું શું કામ છે? આજે દુઃખ સાથે કેવું પડે છે 11 લોકોની ગુજરાતમાં જીવ ચાલી ગયો છે. મુખ્યમંત્રીને જે ટાઈમ નથી મળ્યો અહીંયા આવવાનો, તો હેલિકોપ્ટર શેના માટે આપ્યો છે? આપણે પૂજા કરવા માટે નથી આપ્યો. આજે ગુજરાતની જનતા પૂછી રહી છે. અને હજી આ એક બ્રિજ નથી, ભાજપના રાજમાં બનેલા બ્રિજના નીચે હું તમામને કહું છું, ભાજપના કાર્યકર્તાઓને કહું છું કે તમારા દીકરા દીકરીને ઉભા ન રાખતા અહીંયા. એમના બ્રિજ ઉપરથી ચાલતા પહેલા 100 વાર વિચારજો. અને સારું થયું હતું ડેમ આનત બનાવ્યું 20-22 વર્ષથી. આ લોકોએ ડેમ બનાવ્યું તો ગામના ગામ તણાતા હોત. અત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં અત્યારે ભાજપે ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચાડી દીધી છે. ભાજપના તમામ નેતાઓ કરોડો રૂપિયા ખાઈ અને પ્રજાને ટેક્સ ચૂકવે પ્રજા, અને મોત આમ જનતાની આવે અને ખિસ્સા ભરાય ભાજપના નેતાઓના. આ બ્રિજના અહીંયા મેં વિડીયો જોયા છે નાગરિકોના. કેટલી વખત આ બ્રિજની રજૂઆતો કરી છે. કેમ ભાઈ કોઈને પડી નથી? અરે આ જનતા ગરીબ હોય, ભલે મધ્યમ વર્ગો છે, તો આપણી છે ને યાર. આજે મુખ્યમંત્રીની જવાબદારી આવે છે. પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ટ્વીટ કરીને છૂટી જાય છે. શરમ આવી જોઈએ. 11 લોકોના મૃત્યુ થયા છે અને મુખ્યમંત્રી શ્રી હજી સુધી અહીંયા હેલિકોપ્ટર ઉતાર્યા નથી. બહુ દુઃખદ છે. અને મને એટલું જ કહેવું છે કે હવે તમે લોકોની મજાક બનાવવાનું બંધ કરી દો. આજે જે હું નિવેદનો સાંભળી રહ્યો હતો મંત્રીઓના, અમે તો આ રિપેર કર્યો હતો, તો શેનો રિપેર કર્યો હતો? એનો મતલબ કે રિપેરમાં તમે ભ્રષ્ટાચાર કર્યો, એવું થયું ને? રિપેર કર્યો છે. બીજા મંત્રી કે ભાઈ હાઈ કમિટીની તપાસ કરવામાં આવશે. મોરબી બ્રિજમાં શું હાઈ કમિટી કર્યું? તક્ષશિલા કાંડમાં શું કર્યું? સીટોની રચના થાય, ફલાણાની રચના થાય, ઢીકડાની રચના થાય. આને 27માં કાઢો એટલે આપણે તપાસ કરીને આ લોકોને બધાને જેલમાં નાખવાની જરૂર છે. આપણે તપાસ કરીશું, હાઈ કમિટીની રચના કરીશું, ચમરબંધીને છોડીશું. કયો ચમરબંધી તમારો પકડાનો જ ભાઈ? આજે પીડા થાય છે ગુજરાતની જનતા. અત્યારે દીકરા દીકરીઓને બ્રિજ ઉપર મૂકતા ડરે છે. કેટલા સાધનો ગરકાવ થયા છે, હજુ સુધી કાટમાળ હટાવી નથી રહ્યા. તંત્રની જે છે તમામ પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. શું લાગે છે કે જે પ્રમાણે વિકસિત ગુજરાતની વાત ચાલી રહી છે, કયા પ્રકારની વ્યવસ્થા હજુ તંત્ર પાસે આ પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેની પણ પૂરતી તૈયારી નથી જોવા મળી? ભાજપના રાજમાં તમે જુઓ, તક્ષશિલા કાંડમાં એને 20 ફૂટની સીડી નહોતી. એ મુંબઈ બંદરે પડી હતી એમને. અહીંયા તંત્ર કરશે શું? તંત્ર આવે છે મનુષ્યમાંથી, અને ભાજપના રાજમાં તંત્ર બોલી કોણ શકશે? સાઈડ પોસ્ટિંગમાં નાખી દેશે તંત્રને. એટલે પેલા એન્જિનિયરોનો બાયટો સાંભળતો હતો, જર્જરિત નથી તો શું થયું? અરે એન્જિનિયરિંગ કરીને આવ્યો છો, તમે ઘાસ ખાઈને આવ્યો છો? તમને એટલી ખબર નથી પડતી કે જર્જરિત? મને દેખાય છે હું એન્જિનિયર નથી, સામ જનતાને દેખાય છે, લોકોએ રજૂઆત કરી છે ને આમને કઈ દેખાતું નથી. અને માત્ર ડેપ્યુટી કલેક્ટર શ્રી અને 4 અધિકારીઓને મૂકી દીધા છે. 11 લોકોનો જીવ ગયો છે. જીવનો વેલ્યુ જ નથી. બહુ દુઃખદ ઘટના છે.
જે પ્રકારની આ પરિસ્થિતિ છે, કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ, જે લોકો જવાબદાર છે તેમની પર કયા પ્રકારની એક્શન હવે ગુજરાતની પ્રજા ઝીંકી રહી છે? પહેલા તો હું એમ કહું છું, મુખ્યમંત્રી મંત્રીઓ રાજીનામા આપી દેવા જોઈએ. આ ફૂલ ટાઈમ મુખ્યમંત્રી છે જ નહીં, આ ધંધા કરે છે. 80% ધંધા કરે છે ને, સત્તાનો ઉપયોગ પોતાના બિલ્ડિંગ ધંધામાં કરે છે. જમીનો ક્યાંથી લેવી, જમીનો ખરીદવી, પછી તો આ બ્રિજમાં એમને પૈડા રહીએ ને. તો પહેલા તો આ લોકોએ તંત્રએ રાજીનામા આપી દેવા જોઈએ. બીજું કે સ્વચ્છ અને સાફ અધિકારીઓ જે છે એને આગળ કરવા જોઈએ. આજે અહીંયા અત્યાર સુધી ચીસો સંભળાય છે. તમે જો શું તૈયારી કરી સાહેબ, હેલિકોપ્ટર ના મુકાય? હેલિકોપ્ટર શું ઘાસ કાપા આવ્યા છે? આપણે તાત્કાલિક ધોરણે થઈ જવી જોઈએ સિસ્ટમ, એને પહોંચી જવા જોઈએ. ઘાયલો એની વ્યવસ્થા થઈ જવી જોઈએ. ડોક્ટરોની ટીમ અહીંયા હોસ્પિટલ તૈયાર થઈ જવી જોઈએ. આ વ્યવસ્થા શું મુખ્યમંત્રીને ખબર જ નથી પડતી. એટલે મારું કહેવાનું એ છે કે આ લોકોને નરેન્દ્રભાઈએ પોતાના નામ ઉપર ચૂંટાવડાવીને બેસાડી દીધા છે આપણી ઉપર. ભોગવે ગુજરાત. હવે જી હા, તો જે પ્રમાણેની સ્થિતિ છે અત્યારેની, જે આ પ્રમાણેની અહીંયા જે પુલમાંથી જે પ્રમાણે અત્યારે દુર્ઘટના સર્જાઈ છે, 11 સંકેત લેવામાં આવ્યા છે અને સિસ્ટમ જે છે તે પ્રોપર કામ નથી કરી રહી. તે પ્રકારની પરિસ્થિતિમાં હવે જે છે રાજીનામાની માંગ દ્વારા કરવામાં બધા ભેગા લઈ લેજો, પછી અલગ અલગ આપી જ દો બધા. એટલે પછી મારે નવું કાઢ્યું. કનેક્ટ થઈ ગયું, આરામ થઈ ગયું. બંધ કરી દો. હા, એટલા માટે લાઇટિંગ વહી જશે, ઝડપ કરજો. બધા લોકો લઈ ચલો, ડન છે. જી સાહેબ, ગુજરાત ઉપર વધુ એક કાલી ટીકી શું કહેશે? બિલકુલ આ માનવ સર્જિત હોનારત ફરીથી થઈ છે. આ બ્રિજ એટલો જર્જરિત હતો. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ બ્રિજ જે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને વારંવાર સ્થાનિક નાગરિકોએ રજૂઆતો કરેલી છે. આ બ્રિજ આમ જોતાય અહીંયા તૂટેલા છે. તમે જુઓ, અહીંયાથી માણસ એમને ઉતરી જાય એમ છે. એટલી હદે ખરાબ રીતે આ બ્રિજની હાલત છે. છતાંય ન તો મુખ્યમંત્રીને સમય છે, ન મંત્રીઓને સમય છે. અને મંત્રીઓ હજી નિવેદનો કરે છે કે ભાઈ અમે તો આની સમારકામ કરાવડાવ્યું છે. એનો મતલબ એ તો સમારકામમાં પણ અમે ભ્રષ્ટાચાર કર્યો છે. અને સાથે સાથે આ મંત્રીઓના નિવેદનો એવું બતાવે છે કે આમને હજી પણ ગુજરાતના જનતાના મોતની કિંમત નથી. માત્ર 2 લાખ 4 લાખ મોતની કિંમત થઈ રહી છે અત્યારે ગુજરાતમાં. આજે 11 લોકો જે મૃત્યુ પામ્યા છે, બહુ દુઃખદ ઘટના છે. અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન એમના આત્માને શાંતિ આપે, સાથે સાથે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ઘાયલો છે જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પણ હું મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું, પાર્ટ ટાઈમ મુખ્યમંત્રીશ્રી છોડી દો. તમે ફૂલ ટાઈમ દાવો. બિલ્ડરના ધંધાના જે બીજા ધંધા મંત્રીઓ કરે છે, મંત્રીઓ ખરેખર ફૂલ ટાઈમ કામ કરવું જોઈએ. અને આ માર્ગ અને મકાન વિભાગ મુખ્યમંત્રી પોતે રાખીને બેઠા છે અને પોતાની ખબર નથી કે 23 પિલ્લરમાંથી 1 પિલ્લર તૂટ્યું એટલે 11 લોકોના મોત થયા. એટલે કે 22 પિલ્લર હજી પણ એવા છે, એમ જર્જરિત છે, હજી પણ મોતની રાહ જુએ છે. તમે મોતના ઉપર તમાશો કરો છો. તમે હજી તમારી લાપરવાહીને ભ્રષ્ટાચારને બચાવવા માટે આવા ટ્વીટ કરો છો, લોકોની મજાક કરો છો. ખૂબ જ દુઃખદ છે. આજે અમારી ટીમ આમ આદમી પાર્ટીની અમારા કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે ભાઈ જ્યાં સહયોગ જોઈએ ત્યાં સહયોગ મળે. અને મને દુઃખ એ વાતનું થયું કે 11 લોકોના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રીશ્રીએ કે મંત્રીઓ આવ્યા મને ખબર નથી, પણ મુખ્યમંત્રી તો નથી જ આવ્યા. આવવાથી શું થાય? અહીંયા ડિસ્ટર્બ કરવાનું નથી હોતું. માનો કે એમને પ્રોબ્લેમ થાય રેસ્ક્યુમાં, પણ એમના આવવાથી 50 બ્રિજ બીજા જે તૂટેલા છે એમની એમને ખબર પડે. સાથે સાથે અહીંયા કામગીરી વ્યવસ્થિત થાય. મુખ્યમંત્રીએ પોતાનું હેલિકોપ્ટર અહીંયા મૂકી દેવાની જરૂર હતી. જરૂર પડે તુરંત હેલિકોપ્ટરથી વ્યવસ્થિત સારવારો થાય. આ બધી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી. અને હજુ પણ ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ છે. સારું થયું ભાજપને, ભગવાનને પ્રાર્થના કરીએ કે આને છેલ્લા 22-23 વર્ષમાં ડેમ નથી બનાવ્યો, નહીં તો ગામના ગામ તણાય એવી સ્થિતિ છે. ભાજપ વાળાના ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં. આપણા દીકરાઓને પણ ઊભા નહીં રાખવા.
આપણા દીકરાઓને પહેલી સૂચના આપી ભણવા જાય, બેટા ભાજપના બ્રિજ બનેલા છે એના ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ઉભું નહીં તો. અને ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે આ ભાજપ માટે મત માંગી અને પાપના ભાગીદાર ન થાવ. તમારા દીકરા દીકરી એકના એકનો પણ આ ભોગ લઈ લેશે. આ લોકોને રૂપિયો બનાવવા સિવાય કોઈ રસ નથી. આજે ગુજરાત આખું આ ઘટનાથી દુઃખી છે. આખું હૃદય ઉકળી ઉઠ્યું છે બધાનું કે વારંવાર. અને તમે જુઓ પાછી એમની નિમ્ન કક્ષાની રાજનીતિ છૂટતી નથી. કોઈને પણ ચમર બંધીને છોડવામાં નહીં આવે અને હાઈ લેવલની કમિટીની તપાસની રચનાને પીપુડી વગાડી દીધી અત્યાર સુધીની તપાસની તમે કમિટીઓની. શું કરી તમે? મોરબી બ્રિજમાં શું થયું? રાજકોટ અગ્નિકાંડમાં શું થયું? તક્ષશિલા કાંડમાં શું થયું? હરણી બોટકાંડમાં શું થયું? હરણી બોટકાંડમાં તો બે બહેનો મળવા આવી, એમાં કે તમે એજન્ડા લઈને આવ્યા છો. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાતની. ભગવાન કરે ને 2.5 વર્ષ આમને આમ નીકળી જાય અને 2.5 વર્ષમાં આખી કકડાટ સાથે કાળી ચૌદસની જેમ આ ભાજપે કાળી ચૌદસની જેમ નીકળી જાય. એટલી હદે અમે થાકી ગયા છીએ. કોઈને કાંઈ પડી જ નથી માનવ જીવનનો. બસ 2 લાખ 4 લાખ આપી દીધા પરિવારને, આમ તેમ. આ શું થયું? અને હજુ તમે જોજો બીજી ઘટના આપણી રાહ જોતી હશે. સેમ પેટર્ન આવશે. હાઈ લેવલની કમિટી બનાવીશું, સીટની રચના કરીશું, તમે ચમરબંધીને છોડીશું નહીં, પછી કોઈ ચમરબંધીને પકડશે નહીં. અને પોતે એવું માને છે, ભાજપના નેતાઓ એવું માને છે, મુખ્યમંત્રી શ્રી એવું માને છે, મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ હોય પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે અને એટલા માટે તેને પીડા નથી. આ પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો. જો આજે તમારી આત્માને નહીં જગાડો, અધિકારીઓને પણ મારી વિનંતી છે તમારી આત્માને જગાડો, નહીં તો તમારા એકના એક સંતાનો પણ ક્યાંક બ્રિજ નીચે, આ ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે અને તમારી પાસે પછી આપણે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે. તો સમય છે, જાગો અને તમામની આત્માઓને જગાડો. હાલો. બે મિનિટ બોલો. આ બ્રિજ છે, અમે આવ્યા હતા લાઈવ છે. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો આ બ્રિજ, એટલી હાલત ખરાબ છે આમની. એટલું નહીં, આ આખું અહીંયા આવો જુઓ, આ બ્રિજ અહીંયા, આ બ્રિજની હાલત છે અને આ અધિકારીઓને બિલકુલ દેખાતું નથી. આપ જોઈ શકો છો, આખો માણસ અહીંયાથી ઉતરી જાય છે પણ અધિકારીઓની જર્જરિત નથી લાગતું, કારણ કે ભાજપના કહેવાતા અધિકારીઓ છે. આજે તમે જો આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે, આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે હવે મૃત્યુ આંક વધે નહીં. અત્યારે 11 મૃત્યુના સમાચાર આવ્યા છે. એમના પરિવારને સાંત્વના પાઠવીએ, ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે અને જે ઘાયલો છે જલ્દી સ્વસ્થ થાય. પણ મોટી વાત એ છે કે 11 લોકોના જીવ ગયા છે, હજી કોઈને તમે વિચાર કરો. આજે આ બ્રિજની વારંવાર અહીંના સ્થાનિક નાગરિકોના મેં વિડીયો જોયા છે પ્રૂફ સાથે, એ અધિકારીઓ સાથે વાત કરે છે કે ભાઈ આ બ્રિજ તૂટે, ગમે ત્યારે પડી જાય એમ છે, લોકો જીવને નુકસાન થાય એમ છે, જાનહાની થાય એમ છે, પણ કોઈ ભાજપ પડે ક્યાં ફુરસત છે. એમણે તો ટીપીમાં રસ છે, ક્યાંથી ટીપી નીકળે ને ક્યાંથી જમીન લઈએ, જમીનના ભાવ ઊંચા કરે. એમને રસ છે ક્યાંથી કોન્ટ્રાક્ટમાંથી કૂચ મારી, એમને રસ છે. પ્રજાની કોઈ પડી નથી. ધંધા સિવાય કોઈ મંત્રીઓના ધંધાઓ જ બેફામ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીને ધંધામાંથી ફુરસત નથી. આ સ્થિતિ છે મિત્રો. જુઓ તમે, હજી પણ આજે એટલી વ્યવસ્થાઓ હોવી જોઈએ. ખરેખર તો મુખ્યમંત્રી શ્રી આપણે જે આપ્યો છે હેલિકોપ્ટર અહીંયા આવી જવું જોઈએ. એમણે જરૂરિયાત જે પણ વસ્તુની પડે, પણ દુઃખદ છે ભાજપ પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એમ છે નહીં. ભાજપને માત્ર ને માત્ર સત્તા ટકાવી રાખવી, જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોને આગળ કરીને અને કઈ રીતે એમાંથી મલાઈ સેરવવી, એના સિવાય કોઈ નથી. એટલે આશા રાખીએ કે આવી દુર્ઘટના બીજી ન બને ને 2.5 વર્ષમાં આ આખી પાપની પોટલી અહીંથી વિદાય લે એવી પ્રાર્થના કરીએ.
હવે તો મારું એવું માનવું છે કે હવે તો લોકો શ્રદ્ધાંજલિ આપી આપીને પણ થાક્યા છે, દુઃખ વ્યક્ત કરી કરીને પણ થાક્યા છે. હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, ગુજરાતનો આત્મા જાગી અને આ લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ. તો જ મારું માનવું છે કે આ સરકારની બેજવાબદારીના કારણે જેટલા લોકોના મૃત્યુ થયા છે એમની આત્માને તો જ શાંતિ મળશે, અન્યથા શાંતિ નહીં મળે. કારણ કે આ કોઈ કુદરતી નહોતું, આ માનવ સર્જિત હતું અને એટલા માટે અમે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આવનારા સમયમાં જે કોઈ પણ લડાઈ લડવી પડે એના માટે આમ આદમી પાર્ટી તૈયાર છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. બંધ કર્યું ને કીધું તારે બાપ આવા બ્રિજ બની ન એટલે અમને તો હજી સારું 5 વર્ષ બીજા ચાલો.